ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યના 23 જિલ્લામાં નોંધાયેલા 877 કેસોમાં જપ્ત કરાયેલા અંદાજિત ₹2212 કરોડના ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડ્રગ્સ વિરોધી કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 278 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત બેલ કંપનીમાં પર્યાવરણના તમામ ધોરણોને અનુરૂપ આ નાર્કોટિક્સ જથ્થાનો સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવ્યો છે। નાશ કરવામાં આવેલા જથ્થામાં કુલ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સ તેમજ અંદાજે 11,10,000 નશીલી દવાઓની બોટલોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ડ્રગ્સ વિરોધી ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહી કરી રહી છે। ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ અને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કને સામે અસરકારક કામગીરી કરીને અનેક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય માત્ર ડ્રગ્સ જપ્ત કરવામાં જ નહીં પરંતુ ગુનેગારોને કાયદેસરની સજા અપાવવામાં અગ્રેસર છે। ડ્રગ્સ સંબંધિત કેસોમાં ગુજરાતનો કન્વિક્શન રેશિયો આશરે 65% હોવાનું તેમણે જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ડ્રગ્સ વિરોધી કામગીરીમાં નોંધપાત્ર યોગદાન બદલ 278 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ વિવિધ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનું ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે। આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે। ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્ત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ। સર, આણંદમાં જે એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેને તમે કઈ રીતે જોઈ શકો? એક 4.5 વર્ષની બાળકી, એની હત્યા, મોટા મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે, ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે। સર, જે પ્રકારે ગુજરાત એટીએસે આતંકવાદીનું એક આખું નેટવર્કનો બહુ મોટો પર્દાફાશ કર્યો છે, છેલ્લી સ્થિતિ પ્રમાણે હાલમાં શું દેખાઈ રહ્યું છે સર આ મામલે? એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, સમય અંતરે તમને એટીએસ દ્વારા જાણકારી આપવામાં આવશે। સર, છેલ્લો સવાલ, સર જે અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ છે એના બાબતે આપ કાલે એક એસઆઈટી બનાવવામાં આવી છે। આજે હું અમદાવાદ પહોંચીશ એટલે એક રિવ્યૂ મિટિંગ છે, એના પછી હું વાત કરીશ।